મોનિકા લખમણભાઈ છે. હું ધોરણ 11 અને 12 સરકારી હાઈસ્કૂલ માળિયાટીમાં ભણતી હતી. આજે ધોરણ 12નું પરિણામ આવ્યું છે, જેમાં મારે 98.92 PR આવ્યા છે, જેમાં સ્ટેટમાં અને એસપીમાં 100માંથી 100 માર્ક આવ્યા છે. અકાઉન્ટમાં 98 અને ઇકોનોમિક્સમાં 97, BAમાં 94 એવી રીતે માર્ક આવ્યા છે. શાળાનો સપોર્ટ, બધા શિક્ષકોનો સપોર્ટ, મારી ફેમિલીનો સપોર્ટ અને મારી મહેનતથી આજે ધોરણ 12ના પરિણામમાં મેં સફળતા મેળવી છે. તો બધા વિદ્યાર્થીઓને કહેવું કે પ્રાઇવેટ સ્કૂલ કરતાં સરકારી હાઈસ્કૂલ માળિયાટીમાં અભ્યાસ લેવો. અહીંનું શિક્ષણ ખૂબ જ સારું છે અને શિક્ષકો ખૂબ જ સારી રીતે ભણાવે છે અને ફૂલ સપોર્ટ મળે છે સ્કૂલ તરફથી મને. થેન્ક યુ. 12 ધોરણનું સામાન્ય પ્રવાહનું પરિણામ આવેલ છે. સામાન્ય પ્રવાહનું પરિણામ માળિયામાં 97% જેવું આવેલું છે અને ઘણા બધા વિદ્યાર્થીઓ ખૂબ ઊંચા સ્કોરિંગ, ઊંચા માર્ક સાથે પાસ થયા છે. અહીંયા સરકારી શાળા હોવા છતાં પણ ખૂબ જ સારું શિક્ષણ છે અને ખાસ કરીને આચાર્ય શ્રી શીતલબેન અને એમની ટીમ ખૂબ સારું મેનેજમેન્ટ કરે છે, શિક્ષણ સાથે સંસ્કાર પણ આપે છે. એટલે ખાનગી સ્કૂલોનો મોહ છોડી અને ખરેખર સરકારી સ્કૂલની અંદર જે ક્વોલિફાઈડ શિક્ષકો છે, તો આ ક્વોલિફાઈડ શિક્ષકોનો લાભ લેવો જોઈએ. નમસ્કાર, મારું નામ શીતલબેન પ્રવીણચંદ્ર છે. હું સરકારી હાઈસ્કૂલ માળિયાહાટીનામાં આચાર્ય તરીકેની ફરજ બજાવું છું. આજરોજ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા 2026નું ધોરણ 12નું પરિણામ જાહેર થયેલું છે, જેમાં સરકારી હાઈસ્કૂલ માળિયાહાટીનાનું પરિણામ 97.33% આવેલું છે, જેમાં 10 વિદ્યાર્થીઓ જે 90થી વધારે PR સાથે પાસ થયેલા છે અને 98.92 PR સાથે સિસોદિયા મોનિકા જે શાળામાં પ્રથમ ક્રમ મેળવેલો છે અને જેને સ્ટેટમાં 100માંથી 100 માર્ક આવેલા છે, એસપીમાં 100માંથી 100 આવેલા છે અને નામાના મૂળતત્વમાં 98 માર્ક મેળવેલા છે. આવા ઝળહળતી સફળતા મેળવનાર અમારી વિદ્યાર્થીનીઓ 10 છે અને અવિરત સરકારી હાઈસ્કૂલ માળિયાહાટીનાનું પરિણામ સતત વધતું રહે છે અને સારામાં સારું પરિણામ આવે છે દર વર્ષે. ગયા વર્ષે માળિયાહાટીના સરકારી હાઈસ્કૂલનું પરિણામ 100% આવેલું હતું અને ઉત્તરોત્તર પ્રગતિ પણ કરે છે. સરકારી હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓના પ્રવેશમાં યુનિફોર્મ, દફતર અને અન્ય સુવિધાઓ પણ આપવામાં આવે છે, જેના માટે એક પણ પ્રકારની ફી લેવામાં આવતી નથી. આ તકે જિલ્લા શિક્ષણ અધિકારી મેડમ શ્રી લતાબેન ઉપાધ્યાય તરફથી પણ વિદ્યાર્થીઓને શુભેચ્છા સંદેશ આપવામાં આવેલો છે અને સરકારી હાઈસ્કૂલ માળિયાહાટીનાની ટીમને પણ શુભેચ્છા આપવામાં આવેલી છે. ઉત્તરોત્તર આ પરિણામ વધતું રહે તેવી તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ અને ગમે તે એડમિશન લ્યો પણ સરકારી હાઈસ્કૂલનો આગ્રહ રાખો તેવી વિનંતી છે. જય જય ગરવી ગુજરાત.